હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આ બધાનું ડીએમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક નવી સિરીઝ સાથે તમારી સાથે મળી રહ્યા છીએ. તે સિરીઝનું નામ છે કેલ્ક્યુલેશન સિરીઝ. આ કેલ્ક્યુલેશન સિરીઝનો આજે પાર્ટ 1 છે. અને આજે લેક્ચરમાં આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો તે અંગે ગણીશું. અને આ પ્રોપર વૈદિક ગણિતની મેથડ પ્રમાણે થશે. હવે આપણને થાય કે આવો તો કોઈ ટોપિક હોતો નથી, તો આ ટોપિક આપણને ક્યાં ક્યાં ઉપયોગ પડશે. મેથ્સમાં અમુક વસ્તુઓ જે હોય એકદમ બેઝ તરીકે કામ કરે. બેઝ તરીકે કેવો બેઝ? જેમ કે એડિશન એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પર્સન્ટેજથી અપૂર્ણાંકમાં રૂપાંતરણ કરવું, અપૂર્ણાંકમાંથી પર્સન્ટેજમાં રૂપાંતરણ કરવું, રેશિયો કરવો મતલબ અનુપાત આપણે શોધવાના, આપણે જે આવે ને પ્રમાણ, ગુણોત્તર અને પ્રમાણ શોધવાના, રેશિયો એન્ડ પ્રપોર્શન શોધવાનું. પછી આવી રીતે સ્ક્વેર કરવું, સ્ક્વેર રૂટ કરવું, ક્યુબ રૂટ કરવું, ફાસ્ટ ગુણાકાર કરવો. એ બધી વસ્તુઓ છે એ ઉપયોગી હરેક દાખલામાં હરેક જગ્યાએ થાય. જો એમાં આપણી સારી પકડ હોય તો આપણે બીજા બધા દાખલાઓમાં જે હોય આ કોન્સેપ્ટ્સનો ઉપયોગ કરીને આપણી સ્પીડ વધારી શકીએ અને ઓછા સમયમાં વધુ દાખલાઓ સોલ્વ કરી શકીએ. તો આ કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી છે? તો હાલ મોસ્ટ ફેવરેટ સીસીની પરીક્ષા છે, કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી, ઇટીસી લખ્યું છે, એક્સેટ્રા. એટલે ટૂંકમાં મેં અહીંયા એક્ઝામ્સના નામ લખ્યા છે, પરંતુ ઇન શોર્ટ આ બધી જ એક્ઝામ, જેટલી પણ એક્ઝામ લેવાય છે બધી એક્ઝામમાં કામ પડશે. તો ચલો આજે આપણે શરૂ કરીએ. અને આ સિરીઝનું નામ આપણે પાડ્યું છે રફતાર સિરીઝ. રફતાર મીન્સ સ્પીડ, કેમ કે તમારી સ્પીડ આપણે બનાવવાની છે. જો તમે આ કેલ્ક્યુલેશન સિરીઝને અનુસરશો તો તમારી સ્પીડમાં 100% વધારો આવશે. હવે મારે તમને આજે શીખવાડવાનું છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો. આપણે અહીંયા ટાઇટલ મારેલું છે સ્ક્વેર. શું ટાઇટલ મારેલું છું આપણે? સ્ક્વેર. તો આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો એ શીખવાડો છે. તો પહેલા તો હું તમને કહીશ કે ધારો કે કોઈ નંબર આપણને આપેલો છે. માની લો કે નંબર શું આપેલો છે આપણને? n. તો n નો વર્ગ કરીશું. n નો વર્ગ તો શું આવશે? n સ્ક્વેર થશે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો એટલે શું થાય? કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો એટલે શું થાય? એ સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર કરવો. તો n ગુણ્યા n કર્યું તો n સ્ક્વેર થઈ ગયું. હવે તો આ જે n સ્ક્વેર આવ્યું, એને આપણે શું કહીએ છીએ? વર્ગ કહીએ છીએ. વર્ગ એટલે કે આપણે શું કહીએ છીએ? સ્ક્વેર કહીએ છીએ. હવે સ્ક્વેર હોય તો હવે ધારો કે હું આ n સ્ક્વેર છે, એને નામ આપી દઉં છું p. શું નામ આપી દઉં છું? p. તો આ p ને આપણે શું કહીશું? p ને આપણે ગણિતની ભાષામાં કહીએ છીએ પૂર્ણ વર્ગ સંખ્યા. શું થાય? પૂર્ણ વર્ગ સંખ્યા. એને ઇંગ્લિશમાં પણ કહેવાય છે, શું કહેવાય છે? પરફેક્ટ સ્ક્વેર નંબર. ઇંગ્લિશ પણ કેમ લખાવું છું? કેમ કે આપણી બધી જે એક્ઝામ્સ જે લેવાય છે લેટેસ્ટ, એ સીબીઆરટી પદ્ધતિથી લેવાય છે. એમાં ઇંગ્લિશ જે એસએસસી, સીજીએલ, સીએચએસએલ, એમટીએસ, બેંકના અમુક જે રિલેવન્ટ એક્ઝામ્પલ્સ હોય એ બધું રેફરન્સ લઈને પૂછાય છે. તો ઇંગ્લિશ વર્ડ આવડે તો આપણને સારું પડે, અને ઇંગ્લિશ શીખવું પણ જરૂરી છે. તો આટલું થઈ ગયું પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે મારું એમ હતું કે ધારો કે કોઈ નંબર હતો. નંબર શું હતો? n. હવે n નો મેં વર્ગ કર્યો. n નો શું કર્યો? સ્ક્વેર કરીએ તો શું આવે? વ્યવસ્થિત લખી દેવા દો. સ્ક્વેર કરીએ તો નંબર શું આવશે? n સ્ક્વેર. હવે અહીં n સ્ક્વેર બરાબર ધારો કે મેં લઈ લીધું p. તો p ને શું કહીશું આપણે? પરફેક્ટ સ્ક્વેર નંબર. શું કહીશું? પરફેક્ટ સ્ક્વેર નંબર.
તો એને શું કહીશું આપણે? પરફેક્ટ સ્ક્વેર નંબર, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા. હવે આપણને બધાને ખબર છે 1 થી 10 સુધીના વર્ગ બધાને જ આવડતા હશે. કોઈ, હું માનતો નથી કે કોઈ બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું. 1 થી 10 સુધીના વર્ગ લખીએ. 1 નો વર્ગ શું થાય? 1 થાય. 2 નો વર્ગ 4 થાય. 3 નો વર્ગ થાય 9. 4 નો વર્ગ થાય 16. 4 નો વર્ગ થાય, એક જ મિનિટ, રેકોર્ડિંગ ચાલુ છે? હા, ચાલુ છે. 4 નો વર્ગ થાય 16. 5 નો વર્ગ થાય 25. 6 નો વર્ગ થાય 36. 7 નો વર્ગ થાય 49. 8 નો વર્ગ થાય 64. હું થોડું આને ઉપર લઈ લઉં છું, બધા એક સાથે આવી જાય. 9 નો વર્ગ થાય 81. અને 10 નો વર્ગ થાય 100. તો આટલું તો આપણે બધાને નોલેજ છે અને આપણને એટલું આવડે જ છે. તો આવી રીતે આપણે સ્ક્વેર કર્યા. 1 નો ગુણાકાર 1 જોડે કર્યો એટલે 1 આવ્યો. 2 નો ગુણાકાર 2 જોડે કર્યો એટલે 4 આવ્યો. 3 નો ગુણાકાર 3 જોડે કર્યો એટલે 9 આવ્યો. એવી રીતે 10 સુધી. 10 નો ગુણાકાર 10 જોડે કર્યો એટલે 100 આવ્યા. હવે તમને લાગતું હશે આ તો બેઝ છે, પણ આ બેઝમાંથી જ આપણે એક વસ્તુ શીખવાની છે. તો તમે જોઈ શકો છો કે આ સ્ક્વેર નંબર છે. હવે આપણે 1 થી 10 સુધીના લખ્યા, તો હું 1 થી 25 સુધીના સ્ક્વેર નંબર અહીંયા લખીને આપ્યો છું. હવે 1 થી 25 સુધીના સ્ક્વેર નંબર લખીને આવ્યો છું, તો એમાં આપણે એક પેટર્ન જોઈએ. કે કેવી પેટર્ન હું તમને બતાવું એ જોઈએ. ચલો, કે 1 નો વર્ગ 1 આવે તો એકમનો અંક શું આવી શકે? આ એકમનો અંક કોઈ બી વર્ગ સંખ્યાનો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું આવી શકે એ આપણે જાણવા જઈ રહ્યા છે. તો 1 આવે, ડેફિનેટલી 1 આવે. પછી જોઈએ, આ જો 4 આવ્યો તો 4 આવ્યો. પછી જો 9 આવ્યો તો 9 લખી નાખ્યા. પછી એકમનો અંક જોવાનો છે, તો 6 છે તો 6 લખી નાખ્યા મેં. 5 છે તો 5 લખી નાખ્યા. 6 આવ્યો પણ 6 આગળ લખાઈ ગયા છે એટલે નથી લખતા. 9 તો 9 લખાઈ ગયા છે. 4 4 લખી ગયા છે. 1 તો 1 લખી ગયા છે. 0 તો 0 લખી નાખીએ આપણે. હવે જો 121 નો 1 આવ્યો લખાઈ ગયો છે. 144 એટલે 12 નો વર્ગ 144, એનો એકમનો અંક કેટલો આવ્યો છે? 4, તો એ લખાઈ ગયો છે. 169 માં 9 આવી ગયા છે. 96 માં 6 આવી ગયા છે. 5 આવી ગયા, 6 આવી ગયા, 9 આવી ગયા, 4 આવી ગયા, 1 આવી ગયો, 0 આવી ગયો, 1 આવી ગયો, 4 આવી ગયો, 9 આવી ગયો, 6 આવી ગયો ને 25 આવી ગયો. તો જે આપણે 1 થી 25 સુધીની સંખ્યાના વર્ગ કર્યા એમાં કેટલા અંકો આવી શકે એકમના અંક તરીકે? તો આટલા અંકો આવી શકે. તો આમાં હવે આપણે એકવાર વ્યવસ્થિત રીતે જો લાઈનસર લખવું હોય તો એવી રીતે લખી શકાય. નીચે જ લખી નાખું છું, ચલો ને, કઈ વાંધો નહીં, પૂછવાની જરૂર નથી. કે 0, 1, 4, પછી 5, પછી 6 અને 9 આટલા અંકો આવી શકે. તો કયા કયા અંકો ના આવી શકે? તો જુઓ, 2 નથી આવ્યો, 3 નથી આવ્યો, 7 નથી આવ્યો અને 8 નથી આવ્યો. તો આટલા અંકો છે આપણે વર્ગ કર્યો તો આટલા અંકો આવી શક્યા નથી. આટલા અંકો આવી શક્યા નથી. તો આપણને આઈડિયા આવી ગયો. તો આટલા અંકો આવી શકે નહીં એકમના અંક સુધી. તો હવે અમુક કોઈ એક્ઝામિનેશન હોય તો એમાં ધારો કે તમને એક્ઝામ્પલ તરીકે પૂછી લે, અને એક્ઝામ્પલ તરીકે કે ધારો કે કોઈ સંખ્યા છે, કોઈ સંખ્યા x છે, તેનો વર્ગ શું હોઈ શકે? તેનો વર્ગ, કાં તો એક કામ કરી બધું, તેનો વર્ગ
નીચેના ઓપ્શન્સમાંથી વર્ગ શું હોઈ શકે? તો જો ધારો કે ઓપ્શન આપેલા હોય, ઓપ્શન એ આપેલો હોય, ધારો કે આપ્યો હોય 10402, ઓપ્શન બી આપ્યો હોય 10404, ઓપ્શન સી આપ્યો હોય 10 એવું લઈ લઈએ, ચલો 10607 લઈ લઈએ, ઓપ્શન ડી આપ્યો હોય 11008 આપ્યો હોય. તો આપણને અહીંયા જો કોઈ સંખ્યા પણ નથી આપી, ના કોઈ સંખ્યાનો આપ્યું છે કે એનો આપણે વર્ગ ચકાસી શકીએ, પરંતુ આમાં આપણે જો આ ભણી ચૂક્યા હોય કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શું ના હોઈ શકે, કોઈ પણ, લખી જ નાખવું અહીંયા વ્યવસ્થિત રીતે કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 ન હોઈ શકે, ડન છે? તો આટલું થઈ ગયું છે, ડન. તો આ મેં લખી નાખ્યું. તો એટલું નોલેજ આપણી જોડે હોય તો કોઈ સંખ્યા, અહીંયા આપણે પ્રશ્ન વાંચે કોઈ સંખ્યા x છે, તેનો વર્ગ શું હોઈ શકે? તો શું હોઈ શકે? તો કોઈ પણ પહેલા તો એકમનો અંક હોય, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા, આ x છે એનો વર્ગ કર્યો છે, તો આ બધી વેલ્યુ છે, આ બધી વેલ્યુ શાની છે? x સ્ક્વેરની છે, એટલે કોઈ બી સંખ્યાનો વર્ગ હશે. તો આપણે પૂછ્યું છે શું હોઈ શકે, તો કદી કોઈ એકમનો અંક હોય કોઈ પૂર્ણ વર્ગ, એનો 2 હોઈ શકે? તો ના હોઈ શકે. તો આને ચકડો મારી દો. 4 હોઈ શકે? હા હોઈ શકે છે ને. પછી 7 હોઈ શકે? ના હોઈ શકે. 8 હોઈ શકે? તો ના, 8 પણ ના હોઈ શકે. તો આપણે ખાલી ઓપ્શનની મદદથી આપણે આ પ્રશ્નનો જવાબ લાવી દીધો. તો આવા પણ ઘણા પ્રશ્નો હોય છે, અને આ આપણને ખ્યાલ છે કે આ 102 નો વર્ગ છે. હજુ હું તમને આ લેક્ચરમાં જ વર્ગ કેવી રીતે કરવું એ સમજાવીશ, પરંતુ મારો એટલો જ ઉદ્દેશ હતો આ એક MCQ તમને બનાવીને કે આપણે આવી રીતે પ્રશ્નોના મૌખિક જે દાખલાના જવાબ હોય એ પણ લાવી શકીએ છીએ. તો બરાબર છે, ચલો હવે આપણે આગળ વધીએ. તો આગળ હું હવે તમને પૂર્ણ વર્ગ સંખ્યાના કેટલાક નિયમો કે કેટલાક ગુણધર્મો સમજાવવા જઈ રહ્યો છું. તો જો પૂર્ણ વર્ગ સંખ્યાઓ હંમેશા શું હોય છે? ધન હોય છે. તો આમાં તો કંઈ કહેવાની જરૂરત જ નથી, કેમ કે ધારો કે કોઈ બી x હોય, x ધારો કે 0 હોય, તો x નો વર્ગ કરો તો શું બને? 0 બને, બરાબર. પછી ધારો કે x છે એ <0 હોય, તો <0 હોય, x <0 હોય, તો <0 હોય, પરંતુ x નો વર્ગ હંમેશા શું હોવાનો? <0, કેમ કે ધારો કે આપણે એમાં એક્ઝામ્પલ લઈએ x બરાબર -1, તો આનો -1 નો સ્ક્વેર કરીશું તો x સ્ક્વેર બરાબર શું થઈ જશે? 1 થઈ જશે. અને x <0 હોય, શું હોય? x <0, તો ધન સંખ્યાનો તો વર્ગ હંમેશા ધન જ આવવાનો છે. તો આમાં તો ઉદાહરણની પણ જરૂર નથી, તો એ કરી નાખીએ. x બરાબર 5 લઈએ તો x સ્ક્વેર બરાબર શું આવે? 25 આવે. ડન છે? તો આટલું ખબર પડી ગઈ. તો આ બધા એના એક્ઝામ્પલ. પછી આપણે હમણાં જ જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કદી પણ 2 3 7 8 ન હોઈ શકે. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક, થોડી ટાઈપિંગ મિસ્ટેક છે પણ ચલાવી લેજો મિત્રો. એકમનો અંક કદી પણ 2 3 7 8 ન હોઈ શકે. ચલો આ બી આપણે જોઈ લીધું છે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના અંતિમ 2 અંક 1 થી 24 સુધીના
સંખ્યાના વર્ગના અંતિમ બે અંકની સમાન હોય છે. આ જે છે ને, આને રેડ કલરથી કરીશ. આ બહુ જ કામનું વસ્તુ છે, પણ એના માટે તમારે 1 થી 25 સુધીનો વર્ગ આવડવો જોઈએ, જે આપણે લખી ચૂક્યા હતા આગળ. હવે આ શું કહેવા માંગે છે, ધારો કે આપણે એવું કરીએ, 51નો વર્ગ કરીએ. શું કરીએ? 51નો વર્ગ. હું ડાયરેક્ટ લખી નાખું છું, પણ તમને હજુ શીખવાડવાનો છું, પણ કોન્સેપ્ટ સમજાવવા માટે કે 51નો વર્ગ શું થાય છે? 26 0 1. પછી ધારો કે લખીએ 53નો વર્ગ. 53નો વર્ગ શું થશે? તો 28 0 9 લખી નાખીએ. પછી ધારો કે 55નો વર્ગ કરીએ, તો આનો થશે 30 25. તો જુઓ, અને થોડા હજુ લખવા હોય તો લખી નાખીએ. ધારો કે લખીએ, એક કામ કરીએ છીએ આપણે, કોનો વર્ગ કરીએ? 31નો વર્ગ કરીએ. હવે 31નો વર્ગ મને મોઢે યાદ નથી, તો કેવી રીતે કરીશું? હું મારી રીતે કરી નાખું છું, પછી તમને સમજાવીશ. 961 961. આટલા મેં 4 વર્ગ લખ્યા. હવે પાછલું જે લખ્યું હતું ને, કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના અંતિમ બે અંક 1 થી 24 સુધીની સંખ્યાના અંતિમ જે સંખ્યાનો વર્ગ હોય એના અંતિમ બે અંક બરાબર હોય. તો આપણે હાલ ખાલી અંતિમ બે અંક જોઈએ. આના બે અંતિમ અંક જોઈએ, આના બે અંતિમ અંકને હાલ ખાલી જોઈએ, આના જોઈએ, આના જોઈએ અને આના જોઈએ. તો તમને ધ્યાન પડશે કે આ જે છે, ધારો કે 0 1 0 1 કોનામાં આવે? તો 1નો વર્ગ થાય. 0 9 તો કોનામાં આવે? 3ના વર્ગમાં આવે. 25 ક્યારે આવે? કોઈ પણ કઈ સંખ્યાના વર્ગોના અંતિમમાં આવે? તો 5ના વર્ગમાં બી આવે ને 15ના વર્ગમાં બી આવે અને 25ના વર્ગમાં બી આવે. પણ પછી 61, તો 19નો વર્ગ કરો તો 361. તો જો હંમેશા કોઈ પણ સંખ્યા હશે ને, એના અંતિમ અંક હશે ને 1 થી 24 સુધીના, 1 થી 24 સુધીના સંખ્યાના વર્ગના અંતિમ બે અંક જેટલા હશે. હવે અંતિમ બે અંક જેટલા હશે. હવે કેમ એવું થાય છે, એના માટે પણ રીઝન છે, પરંતુ એની સાબિતીમાં આપણે હાલ પડવું નથી. કેમ કે તમે ધારો કે એક વિચારો કે કોઈ પણ સંખ્યા છે, શું છે? કોઈ પણ સંખ્યા છે, અને તમે આવી રીતે લખી શકો. ધારો કે 25 થી નાની સંખ્યા હોય અને 25 થી મોટી સંખ્યા હોય, તો 25 થી મોટી સંખ્યાને પ્લસ માઇનસ x વડે લખી શકાય અને એનો વર્ગ કરી શકાય. હવે 100ની આસપાસની સંખ્યા હોય તો એને 100 પ્લસ ઓર માઇનસ x નો વર્ગ લખી શકાય. પછી એને 150ની આસપાસની સંખ્યા હોય તો 150 પ્લસ ઓર માઇનસ x નો વર્ગ લખી શકાય. હવે આ બધું લખીએ, એના કરતા હું એવું લખી નાખું 50 × t + x નો વર્ગ. તો t ની કિંમત મૂકતા જાઓ, 1 તો 50 આવે, 2 મૂકો તો 100 આવે, 3 મૂકો તો 150 આવે. પણ આ ઘણું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. પછી આનું સાદું રૂપ આપવું એટલે શું આવે? a² + b² થી 2500 t² + x² પ્લસ ઓર માઇનસ 100xt. શું આવે? 100xt. હવે પછી શું કરશો તમે? આ ધારો કે જે છે, અહીંયા t ની ગમે તે વેલ્યુ આવશે, પણ આના જે બે અંકો હશે એ શું થશે? 0 0 આવશે, કેમ કે એકમ દશકનો અંક 0 0 આવશે. કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાશે. આ xt ની વેલ્યુ ગમે તે હશે, પણ આમાં પણ 2 શૂન્ય છે, એટલે એકમ દશકનો અંક 0 આવશે. તો લાસ્ટ બે અંકનું જે નિર્ધારણ કરશે ને, એ હંમેશા કોણ કરશે? આ x² આવશે. તો x² શું છે? ધારો કે હું 51નો વર્ગ કરું, તો 51 એટલે શું? આને આ ફોર્મમાં લખવું હોય તો મારે કેવી રીતે લખાય? 50 + 1નો વર્ગ. અને અહીંયા x ની સરખામણી કરો તો x બરાબર શું થઈ ગયું? 1. તો આને 1નો વર્ગ શું થાય? 0 1. તો અંતિમ બે અંક શું આવે? 0 1. તો બસ આ એનું પ્રૂફ છે. પરંતુ આપણે પ્રૂફમાં જવું નથી, મેં હજુ કીધું છે. તો તમને ખાલી જસ્ટ જણાવી દીધું, પણ આપણે કંઈ પ્રૂફમાં જવાની જરૂર નથી. તો ચલો, બરાબર છે. હવે આપણે આગળની સાબિતીઓમાં જઈએ. હવે પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોનો સરવાળો ફક્ત
0 1 4 7 9 હોય છે। તો આ વસ્તુ બહુ જ કામની છે, ધારો કે આજ ફરીથી સ્લાઇડ આપણને કામમાં આવશે કે આમાં આપણે એકમના વર્ગો છે એનો સરવાળો કરીએ, તો બધા અંકોનો સરવાળો કરીએ તો આનો શું થશે? 1 થશે। આનો 4 છે તો 4, આનો શું થશે? 9। હવે આમાં કેટલી સંખ્યા છે? 1 અને 6, તો 1 અને 6 નો સરવાળો શું થાય? 7 થાય। આના શું છે? 2 અને 5, તો 7 થવાનો। 6 અને 3, તો 6 3 9। 4 અને 9 કેટલા થાય? 13 થાય। એટલે 4 અને 9 નો સરવાળો કર્યો તો આપણે અંકોનો સરવાળો કેટલો આવ્યો? 4 + 9 એટલે 13 આવ્યો। પણ હજુ આ બે અંકમાં છે ને, તો હજુ આના અંકોનો સરવાળો કરો તો શું આવશે? 1 + 3 એટલે 4 આવ્યો। 6 + 4 એટલે 10 આવ્યો। એટલે 10 બે અંકની સંખ્યા છે, તો ફરીથી એને એક અંક સુધી જતા જાઓ। 1 + 0 એટલે 1, 8 + 1 તો 9, 1 0 0, તો આનો શું આવશે? 1 આવશે। આનું શું આવશે? 1 + 2 + 1 તો 4 આવશે। આનો એવી રીતે શું આવશે? 9 આવશે। આનો એ રીતે 7 આવશે। આનો એ રીતે 7 આવશે। આનો એ રીતે 9 આવશે। આનો એ રીતે 7 ને 6 13 ને 4 આવશે। આનો શું આવશે? 1 આવશે। આનો શું આવશે? 9 આવશે। આનો શું આવશે? 1 આવશે। આનો શું આવશે? 4 આવશે। આનો શું આવશે? 9 આવશે। શું આવશે? 7 આવશે। આનો 7, આનો 12 ને 18 ને 9 આવશે। 8 + 5 એટલે 13 ને 4 આવશે। તો મેં બધું ફટાફટ કર્યું છે, કેમ કે હું તમારો ટાઈમ નથી બગાડવા માંગતો। એટલે હવે જે ઓબ્ઝર્વ કરવાની છે વસ્તુ એ તમને ડિટેલમાં સમજાવીશું કે જો કોઈ બી તમે સંખ્યા 1 થી 25 ની કરી, હવે ત્યાં આગળ પણ તમે કરી શકો છો। 100 સુધી તમે તારા ઘરે પ્રેક્ટિસ કરજો કે એમના એકમનો અંકનો સરવાળો એના જે અંકોનો સરવાળો છે ને કોઈ પણ વર્ગનો, એ હંમેશા જો શું આવ્યો? 1 આવ્યો, 4 9 7 7 9 4 1 9 1 4 1 9 1 4 9 7 7 9 4 9 9 7 7 9 4। તો જો કોઈ પણ સંખ્યા હોય એમના એકમનો અંકનો સરવાળો હંમેશા શું આવે છે? અહીંયાથી તમે જોયું તો 1 4 7 9 આટલી જ સંખ્યાઓ આવે છે। શું આવે છે? 1 4 7 9। અને અહીંયા 0 કેમ લખીએ છીએ? કેમ કે 9 ને તમે કોઈ પણ અંકોનો સરવાળો કરો ને, એમાં 9 હોય ને એને તમે 0 રીતે કાઉન્ટ કરી શકો। એને આપણે કહીએ છીએ ડિજિટલ સમ। એટલે ડિજિટલ સમ એટલે 0 કોક વાર આવે ને તો એને 9 જ માનવાનો, પણ એટલે આપણે તો પણ આપણે લખાઈ દઈએ છીએ કે 0 1 4 7 9। બરાબર છે? ડન છે? હવે આપણે આટલું જોઈ ગયા એમાંથી, તો એના ઉપરથી તમને આટલો ખ્યાલ આવ્યો હશે। તો આપણે ઉદાહરણ લીધા એમાં પણ જોઈ લઈએ કે આમનો કેટલો છે? 2 અને 6 8 8 ને 1 9, આનો 9 આવ્યો। આનું શું છે? 2 ને 8 10 ને 9 10 ને 9 19 19 નું શું થાય? 10 થાય। 10 નું શું થાય? 1 થાય। પછી 3 ને 2 5 ને 5 10 10 નું શું થશે? 1 થઈ ગયું। પછી એના નીચેનું એક્ઝામ્પલ જોઈએ, 9 ને 6 15 15 ને 1 16, 16 નું શું થઈ ગયું? 7 થઈ ગયું। તો જો હંમેશા ડિજિટલ સમ છે ને, અહીંયા શું આવ્યો? 1 આવ્યો, પછી 7 આવ્યો, 9 આવ્યો। એવી રીતે કોઈ બીજા એક્ઝામ્પલમાં 4, તો 1794। હું તો કેવી રીતે યાદ રાખું છું? આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? 1947માં। તો 1947 યાદ રાખી દેજો। 1947 હોઈ શકે, બાકી લાઇન્સ લખો તો 101479। ડિજિટલ સમ આટલો થવો જોઈએ। ડન છે? આટલું થઈ ગયું। તો આ પણ આઈ થિંક તમને ક્લિયર થઈ ગયું હશે। બધાને થતું હશે કે સર આ તમે વર્ગમાં શું ચલાવી રહ્યા છો? આવું તો બીજા બધા નથી કરતા, ટ્રીક ચાલુ કરના, પણ ટ્રીક નથી, આપણે વ્યવસ્થિત સિસ્ટમેટિક મેનરમાં કરવાનું છે। જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાના અંતે શૂન્ય આવે
તો શૂન્યો હંમેશા બેકી સંખ્યામાં જ હશે. શૂન્યો કેવી રીતે? બેકી સંખ્યામાં જ. આનું એક્ઝામ્પલ અહીંયા જ લઈ લઈએ કે ધારો કે 10નો વર્ગ છે તો આમાં શૂન્ય છે તો 100 થાય છે. 20નો વર્ગ છે તો કેટલું થશે? 400. 30નો વર્ગ છે તો કેટલું થશે? 900. 40નો વર્ગ છે તો કેટલા થશે? 1600. 50નો વર્ગ છે તો કેટલા થશે? 2500. તો જુઓ કોઈ પણ સ્ક્વેર કરીશું એમાં હંમેશા શૂન્ય ડબલ જ આવશે. કેમ કે શૂન્ય ક્યારે આવી શકે? 2 અને 5ની જોડી હોય ત્યારે આવી શકે એક તો, અને કાં તો 10 હોય એટલે 10 બનતા હોય ત્યાં જ આવી શકે. તો કાં તો બીજું શું 10 × 10 હોય. આ બે જ પોસિબિલિટી છે શૂન્ય લાવવાની, બીજી કોઈ પોસિબિલિટી નથી. તો 2 અને 5 કદી બનવાનું? કેમ કે આપણે કોઈ સંખ્યા હોય, ધારો કે 22, એનો એકમનો અંક 2 છે, એટલે તો આનો વર્ગ કરશું તો 22નો 22 જોડે જ ગુણાકાર કરશું તો આપણો વર્ગ જે આવે 484 થશે એ. પરંતુ એવી રીતે 25નો કરીએ ધારો કે, તો 25 × 25 કરીશું તો એમાં શું આવશે? 625. તો એનો કદી આવવાનો ના. એટલે આ કેસ તો બનવાનો જ નથી. એટલે જે પણ સંખ્યા હોય એમના એકમના અંક 0 હશે ત્યારે જ આવવાનું. એટલે હંમેશા શૂન્ય ડબલ સંખ્યામાં આવશે. તો એક ધારો કે એક્ઝામ્પલ આપી દે તમને કે નીચેના માંથી કયો વિકલ્પ કોઈ પણ સંખ્યાનો વર્ગ ન હોઈ શકે? કોઈ પણ સંખ્યાનો વર્ગ. તો ઓપ્શન લખ્યા, ધારો કે મેં લખ્યા ઓપ્શન બીજો ઓપ્શન લખી નાખ્યા. આવું લખી નાખ્યું. તો આમાં તમને પૂછી લે કે કયો વિકલ્પ છે એ કોઈ પણ સંખ્યાનો વર્ગ ન હોઈ શકે. તો પહેલાં આપણે ઓર્ડરમાં જવાનું. પહેલાં આપણે એકમનો અંક જોવાનો. હંમેશા આપણે એક ચેક કરવાની ઓર્ડર રાખવાની કે પહેલાં શું કરશું? આપણે એકમનો અંક જોઈશું. શું કરશું? એકમનો અંક. તો એકમનો અંક શું ના હોઈ શકે? પહેલાં તો કોઈ પણ સંખ્યાનો તો શું ના હોઈ શકે? 2, 3, 7, 8 કદી હોઈ શકે નહીં. તે જોવાનું. તો 2, 3, 7, 8 વાળું છે તો આનાથી કોઈ એલિમિનેટ નથી થતો. પછી આપણે બીજું શું જોઈશું કે 0 આવતા હોય તો 0 ડબલ ચેક કરશું. તો જો 0 ડબલ આમાં છે તો આ હોઈ શકે. આમાં એક જ 0 છે તો આ કદી કોઈ સંખ્યાનો વર્ગ ના હોઈ શકે. અને આપણે પૂછ્યું શું છે? કોઈ પણ સંખ્યાનો વર્ગ હોઈ ના શકે. તો બસ આ હોઈ ના શકે. અને બીજા ઓપ્શન તમારે ચેક કરવો હોય તો કેવી રીતે કરી શકાય? પહેલાં તો મેં તમને શીખવાડી દીધું કે 1 થી 24 સુધીની વર્ગની સંખ્યાના જે અંકો હોય ને એ રિપીટ થશે. તો 1ના વર્ગમાં 0 1 આવે છે. 25 એટલે 0 0 થયું, અને 25 25ના વર્ગમાં આવ્યું. હવે આપણે ડિજિટલ સમ જોઈ લઈએ. આપણે જે એકમના અંકોનો બધા અંકોનો સરવાળો. તો 2401 2401 એટલે કેટલા થયા? 7 થયા. આ કેટલા થયા? 7 થયા. આ કેટલા થયા? 7 ને 9. તો આ બધા મળી ગયા. હવે આ બધા મળી ગયા પછી આપણને આઈડિયા આવી જશે કે આ બધા વર્ગો હોઈ શકે છે. આમાં પણ 7 થાય છે પણ આમાં કેમ નથી થતો? કેમ કે આનો એકમનો અંક ભલે શું કહેવાય, જે શૂન્યની સંખ્યા છે એ 2 છે. એટલે ડિજિટલ સમ જો મળી જતો હોય પણ એ ના થતું હોય તો એનો કોઈ મતલબ છે નહીં. તો આઈ થિંક તમને ક્લિયર થઈ ગયું છે. અને હવે જ્યારે વર્ગ શોધવાનો તમને શીખવાડીશ એના ઉપર તમને આઈડિયા આવી જશે કે આ કોનો વર્ગ છે. તો આ 49નો વર્ગ છે. આ કોનો વર્ગ છે? તો 50નો વર્ગ છે. આ કોનો વર્ગ છે? તો 105નો વર્ગ છે. ડન છે. ચલો, આ થઈ ગયું. આટલા ક્લિયર થઈ ગયા મુદ્દા. હવે દશાંશ ચિહ્ન પછી હંમેશા બેકી અંકમાં આંકડાઓ હશે.
એકદમ ક્લિયર વસ્તુ છે કે જુઓ 1.2 નો વર્ગ કરવો છે મારે, તો 1.2 નો વર્ગ એટલે હું આને એવી રીતે તો લખી શકું ને, વ્યવસ્થિત લખી નાખું છું 1.2 નો વર્ગ, તો 1.2 ને હું શું લખી શકું 12/10 લખી શકું, ડેફિનેટલી લખી શકાય। તો આપણને એટલું ખબર છે, એક મિનિટ મને શૂન્ય બરોબર નથી આવતો, 12 નો વર્ગ શું થાય 144 થાય, તો ઉપર અંશમાં 110 નો વર્ગ 100 થાય। તો બસ છેદમાં 2 શૂન્ય છે તો ઉપર એટલા અંક છોડીને શૂન્ય લગાવવું પડશે, દશાંશ ચિહ્ન આવશે તો 44 પહેલા આવશે 1.44, ધારો કે 13 નો વર્ગ તો 1.3 નો વર્ગ શું આવશે, એવી રીતે 13/10 નો વર્ગ એટલે શું આવશે 169/100 એટલે શું આવશે 1.69, એવી રીતે 47 નો વર્ગ કરીએ 4.7 નો, ચલો 4.7 નો વર્ગ તો શું આવશે, ઉપર 47 આવશે, નીચે શું આવશે 10 આવશે, તો 47 એટલે શું આવશે 0.9 અને 22 આગળ આવશે, નીચે કેટલા આવ્યા 100, તો આમાં 2 અંક છોડીને તો 22.09, તો 2 અંક છોડીને આવશે। તો કદી તમને એમ ઓપ્શનમાં આપી દે કોઈ ઓપ્શન, ધારો કે ABCD માં, એટલે કે કયો વર્ગ છે, કયો વર્ગ ના હોઈ શકે, કયો વર્ગ છે, કયો વર્ગ ના હોઈ શકે, ને તો કયો વર્ગ હોઈ શકે અને કયો વર્ગ ના હોઈ શકે, તો આપણને એટલી આઈડિયા હોવી જોઈએ કે દશાંશ ચિહ્ન પછી હંમેશા 2 અંકો આવે, તો અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 અંક આવે છે, તો આ વર્ગના નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોઈ શકે, કેમ કે દશાંશ ચિહ્ન પછી હંમેશા કેટલા આંકડા જોઈએ, દશાંશ ચિહ્ન પછી હંમેશા 2 અંકમાં આંકડા જોઈએ। ડન છે, તો આટલું ક્લિયર થઈ ગયું। હવે જો થેન્કની સ્લાઇડ નથી આવી, હવે કોરું છે, હવે આપણે શું કહેવાય વર્ક કરતા શીખવાનું છે। આટલા સુધી આપણે જે 32 મિનિટનો લેક્ચર હતો, 32 મિનિટમાં તો લોકો બધા વર્ક શીખવાડી દે છે, પરંતુ આપણે આખું બેઝ જોયું કે એનું કેવી રીતે થાય છે। હવે આપણે જોઈશું કે કોઈ પણ અંકોનો વર્ગ હોય, કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવાનો, તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરશું, તો ચલો પહેલા આપણે એવી રીતે જોઈશું કે 50ની આસપાસની સંખ્યા કેવી રીતે, હું લખીશ સંખ્યા 50ની આસપાસ હોય ત્યારે, તો જો સંખ્યા 50ની આસપાસ હોય એટલે ત્યારે, હવે જો આ ટ્રીક બધા ગોખાવડાવી દેતા હોય છે, પરંતુ આપણે તમને થોડું બેકગ્રાઉન્ડ બી સમજાવીએ, તો 50ની આસપાસ સંખ્યા હોય એટલે શું કહેવાય, 50 ± x કહેવાય સંખ્યા। હવે આનો વર્ક કરવો છે, તો આપણે સીધી રીતે આનું સૂત્ર એક લગાવીએ, તમને જુઓ વધારે હાલ નથી, જો કે આપણે તૈયારી કરી છે તો આવડવું જ જોઈએ, a + b નો વર્ગ શું થાય, તો a નો વર્ગ + b નો વર્ગ + 2ab, અને a - b નો વર્ગ શું થાય, તો a નો વર્ગ + b નો વર્ગ -2a, તો જે વચ્ચેની નિશાની હોય ને, જે આ બે પદનો જે આ છે ને, આ છેલ્લી નિશાની, એમાં ફરક પડે છે અહીંયા। તો આપણે ધારો કે હું એવું લખું કે a ± b નો વર્ગ ભેગું કમ્બાઈન સૂત્ર, તો શું થવાનું, a નો વર્ગ અને b નો વર્ગ તો થવાનો, અને જો પ્લસની નિશાની છે તો પ્લસ આવશે, અને માઇનસની નિશાની છે તો માઇનસ આવશે। તો એવી રીતે આ સૂત્ર છે। તો અહીંયા શું છે, આપણે 50 ± x છે, તો 50 ± x છે, તો અહીંયા જુઓ 50 નો વર્ગ શું થશે 2500 પ્લસ x નો વર્ગ, અને પ્લસ માઇનસ નિશાન છે, પ્લસ માઇનસ 50 × x × 2, તો શું થશે +/- 100x થઈ ગયા। ડન છે। હવે હું ધારો કે આ બંને વસ્તુ છે 2500
પ્લસ ઓર માઇનસ 100x પ્લસ x1 ને અહીંયા હું કોમન રાખ્યા છે. શું છે? જે આ વસ્તુ છે એ બંનેને શું રાખ્યા છે આપણે કોમન. હવે તો આપણે આ જે વસ્તુ છે એને આપણે 50 છે, 2500માં 100 છે, છેલ્લા બે આંકડા અને અહીંયા 100 છે, તો બંનેમાંથી 100 કોમન કાઢી શકીએ. તો ધારો કે 100 કોમન કાઢીએ તો અંદર શું બચશે? ચલો આપણે પહેલા 100 આગળ લખીએ. તો શું બચશે? અહીંયા 25 વધશે અને અહીંયા પ્લસ ઓર માઇનસ શું બચશે? x બચશે પ્લસ અહીંયા શું x² છે. હવે હું ધારો કે ખાલી 100 ને પાછળની સાઈડ લઈ લઉં છું. તો 100 પ્લસ x². આવી રીતે આપણે દાખલો નથી ગણવાનો, આ તમને પ્રૂફ બતાવું છું ટ્રીક પાછળનું. તો જો કોઈ પણ અહીંયા કૌંસમાં ધારો કે સંખ્યા આવશે, કોઈ પણ આનો જવાબ આવશે, એનો ગુણાકાર કોને જોડે થવાનો? 100 જોડે. તો એને એકમ અને દશકના અંકો શું આવવાના? 0 0. તો હવે આ જે x² છે, x² નો જવાબ જે આવવાનો એ જ હંમેશા એકમ અને દશકના સ્થાનો પર બેસવાનો. અને કેટલા આંકડામાં બેસશે? બે આંકડામાં. કેમ? કેમ કે બે આંકડામાં 0 છે એટલે એના એકમ દશકના આંકડા તો મૂકી દઈશું, અને જે વધારે આવે ધારો કે ત્રીજો આંકડો, તો આપણે એ આગળની સંખ્યામાં એડ કરી દઈશું. તેથી આનો જ્યારે આપણે વર્ગ કરીએ છીએ ત્યારે આને આપણે ટ્રીક કેવી રીતે કરીએ છીએ કે 50 પ્લસ ઓર માઇનસ x હોય ને એ, અને અહીંયા x² જે સંખ્યાનો, અને અહીંયા આ ફક્ત કેટલા અંકો માટે? આ કેટલા? 2 અંક સુધી જ લખીએ છીએ સંખ્યા લખીએ છીએ. હવે આ બધું થયું થિયોરિટિકલ. હવે તમને પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવું. આટલું આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે. મેં સમજાવવામાં ઘણી એફર્ટ કરી છે તમને આ આખું ટ્રીક. હવે ચલો કરીએ. ઓકે, ધારો કે 51 નો વર્ગ પૂછે તમને. શું કર્યું? પહેલું ઉદાહરણ લઈએ. 51 નો વર્ગ. તો 51 નો વર્ગ છે એને એકવાર પહેલા લખીને બતાવો. આપણે આવી રીતે નથી કરવાનું. 50 પ્લસ 1 નો કહેવાય. તો આમાં શું કહે છે કે જે 50 કરતાં થોડી મોટી સંખ્યા હોય, ધારો કે 50 કરતાં એક મોટી સંખ્યા છે, તો આપણે જે 25માં છે ને પહેલા એને ઉમેરશું, કેમ કે અહીંયા પ્લસની નિશાની છે. 25માં એને ઉમેરશું. 50 કરતાં કેટલી મોટી સંખ્યા છે? તો એક મોટી સંખ્યા છે, તો 25માં ઉમેરશું 1, 26. અને આ જે x છે એ શું છે? જે 50માં જે વધારે ઓછી સંખ્યા છે, તો એક શું છે? વધારે ઓછી સંખ્યા. તો એને આપણે 2 અંક સુધી લખીશું. તો શું થશે? 0 1. તો આનો સ્ક્વેર શું થશે? 26 0 1. આવી રીતે છે. એટલે 50 થી નાની અથવા મોટી સંખ્યા હોય એમાં શું કરવાનું? પહેલા આપણે જોઈશું કે 50 થી એ સંખ્યા કેટલી નાની અથવા મોટી છે. પછી એ સંખ્યા જેટલી નાની અથવા મોટી હોય એનું આપણે શું કાર્યક્રમ કરશું? 25માંથી એટલા ઓછા કરશું કે વધારશું, અને જેટલા ઓછા અથવા વધારે કર્યા હોય એ સંખ્યાનો આપણે વર્ગ કરીશું. હવે ચલો થોડું વ્યવસ્થિત. બીજું 52 નો વર્ગ. તો હવે ડાયરેક્ટ લખીશું 52 નો વર્ગ, અને હવે આપણે પાછળથી લખતા થઈશું. તો 52 નો વર્ગ એટલે શું થાય? 50 કરતાં કેટલી મોટી સંખ્યા છે? 2. તો 2 છે તો 25માં ઉમેરાશે. 25માં ઉમેરાશે તો 25માં ઉમેરાશે તો કેટલા થશે? 2 27 થશે. અને એની પછી આપણે શું કરવાનું છે? જે સંખ્યા વધારે કે ઓછી હતી, એટલે કેટલી સંખ્યા વધારે હતી 50 કરતાં? 2. તો એ સંખ્યાનો વર્ગ કરીશું, ને હંમેશા 2 આંકડામાં લખીશું. તો 7, 2 નો વર્ગ શું થાય? 4. તો એને આપણે શું લખીશું? 2 આંકડામાં 0 4. તો આનો જવાબ શું હશે? 27 0 4. તો તમે છેક સુધી આનો જવાબ લાવશો ને, છેક સુધી જવાબ તમે આમાં જુઓ 59 સુધી જશો ત્યાં સુધી વાંધો નહીં આવે. કેમ કે જુઓ 50 કરતાં કેટલી મોટી સંખ્યા છે? 9. તો 9 50માં ઉમેરો તો કેટલા થયા? 25 વત્તા 9, 25 વત્તા 9 એટલે 34. અને 9 નો વર્ગ શું થાય? 9 9 81. તો 81 થયું. 2 આંકડામાં લખાઈ ગયું. તો 34 81 ડન છે. તો આવી રીતે થયું. પરંતુ જેવું હવે સંખ્યા થોડી આગી પાછી થઈને મોટી આવી, કેમ કે જુઓ 61 નો વર્ગ. શેનો? 61 નો વર્ગ. તો હવે 61 નો વર્ગ છે તો આપણે જોઈશું 61. તો 61 50 કરતાં કેટલા મોટા છે? 11. તો 25માં આપણે 11 ઉમેરશું. તો 25માં 11 ઉમેરો તો કેટલા થાય? 36 થાય. તો થયા 36.
સ્લેશ અને 11 વધારે છે તો 11 નો વર્ગ કરવો પડશે. તો 11 નો વર્ગ શું થાય? 121. પરંતુ આ નોટ મેં એમને આપણે લખાઈ નથી. આ નોટ લખાઈ છે 2 અંક સુધીમાં જ લખીએ છીએ. શું? 2 અંક સુધીમાં જ લખીએ છીએ. આપણે ડાર્ક કરી દઉં છું. તો 2 અંક સુધીમાં લખીએ છીએ. તો અહીંયા આપણે જે એક્સ્ટ્રા જે આ 2 અંક સુધીના પદો લખીશું. આપણે આ 2 અંક સુધીના જ લખીશું અને આ જે છે એક્સ્ટ્રા પદ એને આપણે શું કરીશું? આની જોડે આગળ મોકલી દઈશું એટલે 1 વધી થઈ જશે. તો 36 ને 1 કેટલા થાય? 36 ને 1 થાય 37 અને 21 એમના એમ રહેશે. તો 3721 આવી રીતે આપણે વર્ક કરીએ છીએ. પછી ચલો 5મું ઉદાહરણ જોઈએ. ધારો કે થોડો વ્યવસ્થિત બીજું હજુ કલર. 5મું ઉદાહરણ જોઈએ. ધારો કે કરીએ 67 નો વર્ગ. તો 67 એ 50 કરતા કેટલા વધારે છે? 17. તો 17 વધારે હોય તો 25 માં 17 ઉમેરો. તો 25 માં પહેલા 15 ઉમેર્યા તો 40 થયા અને બીજા 2 ઉમેર્યા એટલે 42 થયા. એટલે 17 નો વર્ગ, કેમ કે 17 મોટા છે. 17 નો વર્ગ શું થાય? 289. તો 289. તો હવે આપણે તો આમાં 3 અંક આવ્યા, પણ આપણે તો 2 અંક જ લઈએ છીએ. તો 2 અંક છે તો 1 અંક વધારાનો આપણે આગળ મોકલી દઈશું. તો 2 આગળ જશે તો 42 ના 2 કેટલા થશે? 44. અને આ કેટલા થશે? 89. તો 4489. આવી રીતે આપણે કોઈ પણ વસ્તુનો સરવાળો કરી શકીએ. હવે આ તો 50 કરતા મોટી સંખ્યા મેં શીખવાડી, અમુકને થશે 50 કરતા નાનું હોય તો શું કરવાનું? તો 50 કરતા નાનું હોય એમાં બી કંઈ એવું નથી. 49 નો ધારો કે વર્ગ કરવો હોય તો 49 નો વર્ગ કેવી રીતે કરશું? તો 49 એટલે 50 કરતા 1 ઓછા છે. તો 50 કરતા 1 ઓછા છે ને, તો જેટલા ઓછા અથવા વધારે હોય એની પહેલા બાદબાકી એટલે સરવાળો કોનામાં કરીએ છીએ આપણે? 25 માં. તો 50 કરતા 1 ઓછા છે તો 25 માંથી 1 ઓછા કરો એટલે કેટલા થશે? 24. અને જેટલા ઓછા હોય એનો વર્ગ. તો 1 ઓછા છે તો 1 નો વર્ગ 0. 1 બે આંકડામાં લખશું તો 24 0 1. પછી બીજો અહીંયા દાખલો. ધારો કે 48 નું લઈએ તો 48 કેટલા છે ઓછા? 50 કરતા 2. તો 25 માંથી 2 ઓછા કરો એટલે 23. અને 2 ઓછા છે એટલે 2 નો વર્ગ લખો તો 2 આંકડામાં તો 0 4. તો 23 0 4. હવે જો આમાં પણ મેં કીધું એમ કે તમારે 41 સુધી કંઈ તકલીફ નહીં પડે જ્યાં સુધી 9 ઓછા છે. 25 કરતા 50 કરતા કેટલા ઓછા છે? 41 9. તો 25 માંથી 9 બાદ કરશો એટલે 16 બચશે. એ 9 નો વર્ગ કેટલો થાય? 81 81. તો 16 81. હવે ચોથો દાખલો. ધારો કે આપણને કહી દે 39 નો વર્ગ. તો 39 નો વર્ગ કેવી રીતે કરશું આપણે? તો 39 નો વર્ગ આપણે શું કરશું કે 39 એટલે કેટલા ઓછા છે? પહેલા તો 50 કરતા 11 ઓછા. તો 25 માંથી 11 ઓછા બાદ કરો તો 25 માંથી પહેલા 10 ઓછા કરે તો 15. અને હજુ 1 ઓછો કરી નાખો તો 14 થયા. ને 11 નો વર્ગ શું થાય? કેમ કે 11 ઓછા કરે છે તો 121. પણ આપણે અહીંયા હંમેશા 2 આંકડામાં લખીએ છીએ તો 2 આંકડા તો વધારાનો જે આંકડો છે એને આગળ કરી દઈશું. તો હવે એમાં આગળની સંખ્યામાં ઉમેરી દઈશું તો 14 + 1 કેટલા થાય? 15 21. કેટલા થયા? 15 21. ધારો કે 5મો દાખલો જોઈએ. ધારો કે હું એવું કરું 34 નો વર્ગ મને કરવાનું કહી દે. તો 34 છે 50 કરતા કેટલા ઓછા છે? 16 ઓછા છે. તો 16 ઓછા છે તો ધારો કે આપણે 16 ઓછાનું કરીએ તો 50 માંથી 16 ઓછા છે તો 25 માંથી 16 ઓછા કરે તો 25 માંથી પહેલા 15 જાય. 15 જશે તો પહેલા થશે 10. અને એક બીજું જાય તો 9 આવે તો 9 થયા. અને 16 ઓછા છે 16 એટલે કેટલા થાય? 16 નો વર્ગ 256. હવે 256 છે એમાં 2 અંકોમાં લખીશું. તો આ પાછળનો અંક છે એ આપણે આમાં આગળ ઉમેરી દઈશું 2. તો 9 અને 2 કેટલા થાય? 11. તો 11 56. તો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે ને એ કરી શકીએ છીએ 50 કરતા નાની મોટી સંખ્યાઓનો. હવે આપણને આટલું આઈડિયા આવી ગયું છે. હવે આપણે થોડું એવું કરીએ કે આટલા શીખી ગયા. હવે આપણે કરીએ સંખ્યા જ્યારે 100 ની
આસપાસ હોય ત્યારે, જ્યારે સંખ્યા શેની આસપાસ હોય? 100 ની આસપાસ હોય ત્યારે. તો સંખ્યા 100 ની આસપાસ હોય ત્યારે આપણે શું કરીશું? તો જો એમાં પણ ટ્રીક આપણને કહે છે, પણ આપણે ટ્રીક પહેલા એકવાર એનું પ્રૂફ જોઈ લઈએ કે 100 ની આસપાસ હોય એટલે ધારો કે 100 માં અમુક સંખ્યા કાં તો મોટી હશે કાં તો નાની. તો 100 પ્લસ ઓર માઇનસ x નો વર્ગ કરીએ તો આપણે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર નું ફોર્મ્યુલા હમણાં જોઈ ગયા, જે પાછળ આવ્યું આપણે અહીંયા બતાવી દઉં. તો આના આ જ ફોર્મ્યુલા આપણે લગાવવાનું છે. તો આના ફોર્મ્યુલા લગાવવા છે તો 100 નો વર્ગ કેટલો થાય? તો 10,000 વત્તા એક્સ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 100 ઇન્ટુ એક્સ ઇન્ટુ 2ab એટલે 200x. હવે ધારો કે હું આજે 10,000 છે પ્લસ ઓર માઇનસ 200x વત્તા એક્સ સ્ક્વેર લખી શકું, ખાલી 200x ને આગળ આવી જાય. હવે આમાંથી હું 100 કોમન કાઢી નાખું. 100 કોમન લઈ લીધા તો અહીંયા કેટલા બચશે? તો અહીંયા 100 બચશે પ્લસ ઓર માઇનસ અહીંયા કેટલા બચશે? 2x પ્લસ એક્સ સ્ક્વેર બચશે. તો આ કેટલા થયા? 100 પ્લસ ઓર માઇનસ 2x પ્લસ ઓર માઇનસ 2x અને છે એટલે શું આવશે? ગુણાકારમાં 100 વત્તા x. તો આમાં પણ એવું છે, કોઈ પણ કિંમત આવી જશે, ધારો કે આની કૌંસની, પણ એનું જે છેલ્લા એકમના અને દશકના આંકડા હશે એ શું હશે? હંમેશા 100 હોવાના. શું હોવાના છે? 100. હવે 100 હોવાના તો જે કોઈ પણ આનો જે એક્સ સ્ક્વેરનો જે જવાબ છે, ટૂંકમાં જે એક્સ સ્ક્વેરનો જવાબ છે એ જ મેટર કરવાનો છે બધામાં હંમેશા. એક્સ સ્ક્વેરનો જવાબ છે એ જ મેટર કરવાનો છે. તો આપણે જે એક્સ સ્ક્વેરનો જવાબ છે, એક જ મિનિટ થોડું નાનું સર્કલ કરી નાખું છું. એક્સ સ્ક્વેરનો જવાબ છે એને પ્રાધાન્ય આપશું. તો હવે આપણે આ જોઈએ તો આપણે આમાં શું લખી શકીએ કે 100 માં કોઈ પણ સંખ્યા જો વધતી હોય, ધારો કે 100 કરતાં કોઈ સંખ્યા 2 મોટી હોય તો એ સંખ્યા આપણે ડબલ કરીને 100 માં ઉમેરી દેવાની અને એ સંખ્યાનો પાછળ વર્ગ કરી દેવાનો. પ્રેક્ટિકલી ઉદાહરણ દઈએ, ધારો કે જો MCQ ડાયરેક્ટ કે ધારો કે કોઈ સંખ્યા છે, પહેલું લઈ લઈએ 101. તો 101 છે 100 કરતાં કેટલી મોટી છે? 2. 1 મોટી 100 કરતાં કેટલી મોટી છે? 1. તો આપણે શું કરવાનું? 100 માં એ જેટલી મોટી હોય એને ડબલ કરીને ઉમેરી દઈશું. તો એટલી સંખ્યા ઉમેરી દો. 100 માં 1 મોટી છે તો એને ડબલ કેટલા થાય? 2. તો એટલી 100 માં ઉમેરી દો, 102. અને અહીંયા શું આવશે? એક્સનો વર્ગ એટલે જેટલી મોટી અથવા નાની હતી એટલોનો વર્ગ. તો 1 મોટી હતી તો 01 લખી નાખ્યો. તો આનો વર્ગ શું આવશે? 10201. પછી બીજું 102. તો આ જુઓ સંખ્યા કેટલી 100 કરતાં મોટી છે? 2. તો એની ડબલ કરીને તમે 100 માં ઉમેરી દો. તો 2 ના ડબલ કેટલા થાય? 4 થઈ ગયા. અને 2 મોટી હતી તો 2 નો વર્ગ કેટલો થયો? 04. ત્રીજું જુઓ 103 નો વર્ગ. તો કેટલી મોટી છે સંખ્યા? 100 કરતાં 3. તો એના ડબલ કરી દો. તો 3 ના ડબલ 6 અને 3 નો વર્ગ 9. 104. અહીંયા 04 હતું લખવાનું રહી ગયું હતું અને અહીંયા 106 09. આવી રીતે જ ધારો કે આપણે જોઈએ કે ચોથો દાખલો 109 સુધીમાં જોઈએ તો 109 100 કરતાં કેટલી મોટી છે? 9. તો 9 ના ડબલ કરીને આમાં ઉમેરી દો 118. અને 9 નો વર્ગ કેટલો થાય? બે આંકડામાં લખવાનું છે 81. ના આવશે 11881. તો પાંચમું. હવે જો પાંચમું જુઓ, તમને એક ઉદાહરણ કરીએ આપણે. 111 નો વર્ગ ધારો કે કરવો છે. 111 નો તો 111 છે એ 100 કરતાં કેટલા મોટા છે? 11. તો એના ડબલ કરી દો. 11 ના ડબલ 22 તો 122. અને 11 નો વર્ગ કેટલો થાય? 121. પરંતુ આપણે ક્યાં સુધી લખવાનું છે? ખાલી એક અંક સુધી જ લખવાનું છે. તો એક અંક સુધી લખવાનું છે, આ બે અંક સુધી લખવાનું છે. તે આગળ એક અંક આગળ આવી જશે તો શું થશે? 1 2 3 કે 122 માં એક ઉમેરાય અને આ 2 1. તેવી રીતે છઠ્ઠો દાખલો જોઈએ. ધારો કે 119 માં જતા રહીએ તો 19 કેટલા મોટા છે? 100 કરતાં 19 વધારે છે તો 19 ના ડબલ શું થાય? 38. તો 138. અને 19 નો વર્ગ શું થાય? 361.
તો 61 રાખીશું એકમ અને દશકનો. એટલું થઈ ગયું. એક જ મિનિટ, બરોબર નથી આવતું, સોરી. હવે તો બાકીના જે 3 છે આપણે આગળ મોકલી દઈશું. તો શું થશે? 138માં 3 ઉમેરો તો 14161. આવી રીતે થઈ ગયું. એવી રીતે 100 થી નાની મોટી સંખ્યા હોય તો કેવી રીતે કરશું? 100 થી નાની મોટી સંખ્યા હશે, થોડી નાની સંખ્યા હશે, તો કેવી રીતે કરીશું આપણે? તો જુઓ, ધારો કે 100 થી નાની સંખ્યા હશે તો 99 નો વર્ગ. તો 99 નો વર્ગ કરવો હોય તો 100 કરતા કેટલી નાની છે? 1. તો ડબલ, એના ડબલ. 1 નાની છે ને એના ડબલ બાદ કરી નાખો 100 માંથી. તો 1 નાની છે તો 2 બાદ કરો. તો 100 માંથી 2 જાય તો 98, અને 1 નો વર્ગ કેટલો થાય? 0, 1. બીજું 98 નો વર્ગ. તો 98 100 કરતા કેટલી નાની છે? 2. તો ડબલ બાદ કરો 100 માંથી. તો ડબલ બાદ કરો, 2 ના ડબલ 4 બાદ કરો તો 96, અને જેટલા બાદ કર્યા હોય, જે આ 2 ઓછા છે તેનો વર્ગ કરી નાખો 0, 4. ત્રીજું 97 નો વર્ગ. તો 97 નો વર્ગ એટલે 97. એટલે 97 કેટલા ઓછા છે 100 કરતા? 3. તો એના ડબલ બાદ કરો 100 માંથી. તો 100 માંથી ડબલ બાદ કરો તો 100 માંથી 6 જાય તો 94, અને 3 નો વર્ગ કેટલો થાય? 0, 9. હવે એક બીજી બી વસ્તુ છે, તમને કહી દઉં. ડબલ બાદ કરવા કે બધા ઉમેરવામાં થતું હોય ને, તો ધારો કે આ જે સંખ્યા છે 96, એ 100 કરતા કેટલી ઓછી છે? 4. તો આ સંખ્યામાંથી આપણે 100 કરતા ઓલરેડી 4 કરતા નાની છે, આપણે ડબલ નાની કરવી તો આખું 100 માં કરીએ. એના કરતા આ 4 કરતા નાની છે ને, 100 કરતા 4 નાની છે ને, તો 96 માંથી 4 બાદ કરી નાખો તો કેટલા થાય? 92, અને 4 નો વર્ગ શું થાય? 16. તો એનું એ જ થયું ને કે જો આ સંખ્યા 100 કરતા નાની હતી 4, તો એના ડબલ 100 માંથી બાદ કર્યા 92 થયા. તો આ સંખ્યા જે હતી ને એમાં તમે 4 ઓછા કરી નાખ્યા જેટલા 100 કરતા ઓછી હતી, તો પણ એનું એ રિઝલ્ટ આવે. 5 નું ધારો કે લઈએ તો 95 નું લઈએ તો 95 કેટલી 100 કરતા નાની છે? 5. તો 95 માંથી 5 બાદ કરી દઈએ તો 90, અને 5 નો વર્ગ 25. એવી રીતે છઠ્ઠું જોઈએ 91. તો 91 છે એ કેટલા નાના છે 100 કરતા? 9. તો 9 આમાંથી બાદ કરી દો. 10 બાદ કરીએ તો 81, તો આ કેટલા આવશે? 82, અને 9 નો વર્ગ કેટલો થાય? 81. હવે 7મો ધારો કે દાખલો જોઈએ. ધારો કે 7મો દાખલો જોઈએ આપણે. 89 જોઈએ. 89 કેટલા નાના છે? 100 ઓછા છે 100 કરતા. તો 11. તો આમાંથી 11 બાદ કરો તો આનું 7 અને 8. થોડું વ્યવસ્થિત લખી નાખો. 7 અને 8, 7 અને 8, અને 11 નાના અથવા મોટા. 11 નાના છે એટલે 121 આવશે. 121 આવશે. તો હવે 121 માં આપણે 2 જ આંકડા રાખવાના છે આપણી જોડે. તો 121 જોડે આપણે 2 આંકડા રાખશું તો આગળ 1 જતો રહેશે. તો આ કેટલા થશે? 7921. 7921. ડન છે. હવે 8મું એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે જોઈએ 81 નો સ્ક્વેર. તો 81 કેટલા ઓછા છે? 19 ઓછા છે. તો આમાંથી 19 બાદ કરો. ધારો કે 20 બાદ કરીએ તો શું આવે? 61. તો આ કેટલા થાય? 62, અને 19 ઓછા છે તો 19 નો વર્ગ 361. તો આપણે તો ખાલી 2 જ આંકડા રાખવાના છે 61 સુધીના. તો 61 સુધી રાખો તો 3 આગળ જતો રહેશે તો 65, 61. 9મો દાખલો જોઈએ. ધારો કે જોઈએ આપણે શું કરીએ 76 રાખી લઈએ. થોડો બહુ જ નાના ગતારે, કઈ વાંધો નહીં. 24 ઓછા છે. 24 ઓછા છે તો આમાંથી 24 બાદ કરો તો આ કેટલા બચશે? 2 અને 5. 24 નો વર્ગ કેટલો થાય? 576 થાય. તો 576 રાખ્યા તો 76 આગળ, અને 5 આગળ જતા હશે તો 5776. 10મો દાખલો ધારો કે એક હજુ જોઈએ. માઇનસમાં થોડા વધારે દાખલા કરાય અમે, ડેલિબરેટલી જ કરાયા છે. મેં ઓછા દાખલા વધારે કરાયા છે દાખલા. 79 નો પૂછી લે. તો 79 કેટલા ઓછા છે? 21. તો આમાંથી 21 બાદ કરો તો 8 વધશે, અને આ કેટલા વધશે? 5. અને આમાં 21 એટલે 441. 441 એટલે
ચોગડો આગળ આવી જશે તો આ કેટલા થશે 62 4 1 11 એટલે હવે ધારો કે લઈએ આમાં 87 નો કરીએ તો આ કેટલા ઓછા છે 13 ઓછા છે 13 બાદ કરો તો 7 અને 13 બાદ કરે એટલે 4 અને 13 નો વર્ગ કેટલો થાય 169 તો 69 છે એમાં આ આગળ આવી જશે તો આ કેટલા થશે 7569 ડન છે તો આટલું ક્લિયર થઈ ગયું હવે આટલું ક્લિયર થઈ ગયું લાસ્ટ વસ્તુ છે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ જે સંખ્યાઓનો એકમનો અંક 5 હોય તેવી સંખ્યાઓનો વર્ગ જે સંખ્યાઓનો એકમનો અંક શું હોય 5 હોય ધારો કે જો 15 નો વર્ગ 25 નો વર્ગ 35 નો વર્ગ 45 નો વર્ગ 55 નો વર્ગ 65 નો વર્ગ 75 નો વર્ગ 85 નો વર્ગ 95 નો વર્ગ 105 નો વર્ગ 115 નો વર્ગ અને ધારો કે એક છેલ્લું લઈ લઈએ ચલો લઈ લઈએ વાંધો નહીં થોડું 125 નો વર્ગ તો જો જે સંખ્યાનો એકમનો અંક 5 હોય ને એમાં એકદમ સિમ્પલ ટ્રીક છે કે ધારો કે આ 5 છે ને તો છેલ્લા એકમ અને દશકનો આંકડામાં તો કેવો આવશે છેલ્લા બે આંકડા તેના 25 જ આવવાના પરંતુ હવે જે દશકનો આંકડો હોય ને જે સંખ્યાના વર્ગ એટલે કે 5 ની આગળની જે સંખ્યા હોય તો અહીંયા કેટલા છે 2 તો 1 ની આગળ કઈ સંખ્યા આવે છે 1 ની આગળ 2 આવે તો 1 અને 2 નો ગુણાકાર નાખો 1 2 2 તો 225 આવશે આમાં તો 25 તો આવશે જ 2 ની આગળ કઈ સંખ્યા આવે 3 તો આ બંનેનો ગુણાકાર કરો 2 તરી 6 તો 6 આગળ લાગી જશે 5 નો વર્ગ છેલ્લા 25 તો આવવાના જ છે 3 ની આગળ કઈ સંખ્યા આવે 4 તો 3 ગુણ્યા 4 4 તરી 12 અહીંયા 25 તો આવવાના જ છે તો આગળ કઈ સંખ્યા આવે 4 ની આગળ 5 4 પંચા 20 અહીંયા 25 તો આવવાના જ છે 5 ની આગળ કઈ સંખ્યા આવે 6 તો 5 6 30 અહીંયા જુઓ છેલ્લા 25 તો આવવાના જ છે 6 ની આગળ કઈ સંખ્યા આવે 7 6 સિત્તા 42 આની આગળ કઈ સંખ્યા આવે 8 7 અઠ્ઠા 56 અને છેલ્લા 25 આવવાના જ છે એવી રીતે લખીએ 8 ની આગળ કઈ સંખ્યા આવે 9 8 9 72 સોરી પેન અટકે છે 7 2 2 5 હવે 9 ની આગળ કઈ સંખ્યા આવે 10 તો 9 ગુણ્યા 10 એટલે 90 અને 25 હવે અહીંયા જો 5 તો છે જ ને તો છેલ્લા 25 આવશે તો આ બે સંખ્યાને ભેગી લઈ લઈશું આપણે 10 લઈ લઈશું 10 માનીશું 10 ની આગળ કઈ સંખ્યા આવે 11 10 ની આગળ આવે તો 10 ગુણ્યા 11 કરો એટલે તો છેલ્લે 0 લાગી જવાનું ને કોઈ બી સંખ્યાનો 10 જોડે ગુણાકાર એટલે 110 110 હવે 11 અહીંયા 5 છે તો 25 તો આવવાના ને 11 છે સંખ્યા તો 11 ની આગળ કઈ સંખ્યા આવે 12 તો 11 ગુણ્યા 12 કરો 11 નો ગુણાકાર તમને આગળ કેલ્ક્યુલેશન સિરીઝમાં શીખવાડીશ મલ્ટીપ્લિકેશનમાં તો કેવું આવે 132 132 અને 12 ની આગળ કઈ સંખ્યા આવે 13 તો 13 એટલે 12 નો વર્ગ થાય 144 ને 144 માં 12 ઉમેરો એટલે 156 અને છેલ્લે 25
તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાના અંતિમ અંકોમાં 5 આવતો હોય એમને તમે લખી શકો છો. તો આટલું હતું આજે વર્ગની કહાની અને એક જનરલ સ્ક્વેરિંગ મેથડ છે ને એક શીખવી હોય કોઈને તો શીખી શકાય છે. બાકી કોઈ એમાં કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી કે કેવી રીતે કરવું, એમાં કંઈ જ નથી. ધારો કે એક જનરલ મેથડ લખવી હોય તમારે, ધારો કે આટલી બધી મેથડ શીખવાડી તો જનરલ મેથડ of squaring a number તો કેવું છે, એમાં ધારો કે કોઈ સંખ્યા છે, ધારો કે છે 57 નો વર્ગ. તો એમાં શું કરશું કે આ જે બંને સંખ્યાઓ છે ને અલગ અલગ એને બે ભાગમાં વેચીશું. આપણે બે ભાગમાં વેચીશું. તો બે ભાગમાં વેચી લીધી અમને. હવે આપણે જોઈશું 5 નો વર્ગ કેટલો થાય, 25 થાય. અને 7 નો વર્ગ કેટલો થાય, થોડો જોડે જોડે લખીએ. 5 નો વર્ગ કેટલો થાય, 25 થાય. 7 નો વર્ગ કેટલો થાય, 49 થાય. અને આપણે અહીંયા કેટલી સંખ્યા છે તો જુઓ 5, 7 અને 2 છે, વર્ગ એનો લખ્યો છે એટલે તો આ બધાનો ગુણાકાર કરો. 5 × 35, 35 × 2 70. તો અહીંયા 70 લખી નાખે અને આ બધાનો સરવાળો કરી નાખો. 9, 4, 5 ને 7 2 વધી પડી 1 તો 3, 2, 4, 9. આપણે હમણાં જોયા તો એ મેથડથી જોવું હોય તો 50 કરતાં કેટલી મોટી સંખ્યા છે, 7 મોટી છે એટલે 25માં ઉમેરો, 7 મોટી છે એટલે 25માં ઉમેરીશું આપણે. તો કેટલા થશે, 25 ને 7 32 અને 7 મોટા છે એટલે એનો વર્ગ કરો તો 49. એ મેથડથી ના મેથડથી એક જ છે જવાબ. તો જનરલ મેથડ ઓફ સ્ક્વેરિંગ છે. ધારો કે હવે 42નો વર્ગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, તો પહેલાં 4નો વર્ગ કરીશું અને બે ભાગમાં વેચી દઈશું આપણે. તો 4નો વર્ગ કેટલો થાય, 16. 2નો વર્ગ કેટલો થાય, 4 થાય. પણ હંમેશા આમાં વર્ગ છે ને બે આંકડામાં લખીશું. તો વર્ગ બે આંકડામાં લખીશું તો 0, 4. અને અહીંયા જેટલી સંખ્યાઓ દેખાય છે એમનો વર્ગ કરીશું. 4, 2 અને 2. 4 × 2 = 8, 8 × 2 = 16. હવે સરવાળો કરી દો, 4, 6, 7, 1. હવે મેં અહીંયા જો એક મેથડ છે એમાં અહીંયા મેં તમને એક વસ્તુ કહેવાનું જ ભૂલી ગયો છું, પાર્ડન મી, કે અહીંયા છે ને એકમના આંકડામાં કશું નથી લખવાનું, મતલબ ખાલી છોડવાનું છે. એનું બી મેથડ છે, બધા કારણ નથી કહેતા કેમ ખબર નહીં. પણ જો ધારો કે કોઈ પણ 2 અંકની સંખ્યા હોય, નોર્મલ કોઈ પણ 2 અંકની સંખ્યા હોય તો એનો વર્ગ કેવી રીતે કરવાનો, કોઈ પણ 2 અંકની સંખ્યા હોય AB નો વર્ગ કરો તો AB નો વર્ગ કેવી રીતે આવવાનો છે કે ધારો કે AB સંખ્યા છે તો AB ને કેવી રીતે લખી શકાય, આ એકમના સ્થાન ઉપર B છે અને દશકના સ્થાન ઉપર B છે, તો આને આપણે 10A + B ના સ્વરૂપમાં લખી શકીએ આ સંખ્યાને. આનો વર્ગ કરો તો શું આવે, 100A નો વર્ગ + B નો વર્ગ + 20AB. તો હંમેશા શું થવાનું છે કે જે આ A નો જે સહગુણક હશે ને A વાળો એ ક્યાં જશે, દશક, આ દશકના એટલે કે 100ના સ્થાને હશે. દશક ક્યાં, 100ના સ્થાને હશે. આ B છે એ એકમ અને આ AB છે, અહીંયા જો આ શૂન્ય આવેલું છે એટલે આ શું થશે, દશકના સ્થાને. આ શેના, દશકના સ્થાને. અને અહીંયા કશું નથી તો આ એકમના આંકડાનો બનશે. હવે આ થઈ ગયું એકમના આંકડાનો જવાબ બનશે. તો હવે આ રીતે તમે જ્યારે આને બનાવશો વસ્તુ, બરાબર, તો અહીંયા શું થશે જુઓ, હું તમને બનાવું છું. ધારો કે આપણે આ 42 છે એનો જ વર્ગ કરીને જોઈએ પ્રોપર રીતે. તો 42નો વર્ગ છે તેમાં જુઓ આ જે છે ને A એટલે અહીંયા શું થશે, 2, 4 થશે, સોરી, A એટલે શું થશે, 4. તો 4નો વર્ગ શું થાય, 16. પછી એ 100ના સ્થાન માટે જવાબદાર છે. પછી દશકના સ્થાન માટે કોણ જવાબદાર છે, આ છે. તો 20AB એટલે બંને સંખ્યાઓનો ગુણાકાર કરીને લખવાનું, ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરી દઈશું આપણે, સમજો પડી. તો શું થશે અહીંયા, 7 ચોક
4 દુ 8 ને આ 16 થઈ ગયા અને 4 નો વર્ગ શું થશે? 4 નો વર્ગ 2 નો વર્ગ 4 થશે. તો અહીંયા હંમેશા બધા સ્થાન હશે ને એક એક જ સ્થાન લેશે અને બાકી આપણે કરતો જવાનું. તો અહીંયા 4 તો 4 એકલા જ છે, તો 4 ના 4 એવા દીધા. અહીંયા 6 છે તો 6 લખ્યા, પરંતુ અહીંયા એક સ્થાન વધારાનું આવ્યું, તો એક સ્થાન વધારે છે તો એક આગળ જતો રહેશે. તો આ કેટલા થશે? 17. તો 17 64. તો જો આ રીતે પણ 17 64, આ રીતે પણ 17 64. હવે આમાં કન્ફ્યુઝન થયું હશે તો જુઓ, ધારો કે હું કહું 52 નો વર્ગ, તો 52 નો વર્ગ હોય તો એમાં 5 નો વર્ગ શું થાય? પહેલા 5 નો વર્ગ લખી નાખીશું 25. પછી આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરશું. 5 દુ 10, 10 નો 2 વડે ગુણાકાર એટલે 20 પ્લસ 2 નો વર્ગ કેટલો થાય? 4. તો હંમેશા આપણે જે બી આ કોલમ છે ને એમાં એક જ વસ્તુ રાખવાની છે, એક જ સંખ્યા. તો આ 4 છે તો અહીંયા 4 એકલા જ છે તો 4 લખ્યા. પછી અહીંયા શું છે? 0 છે તો 0 લખ્યા અને 2 છે ને એના આગળ મોકલી દઈશું. તો કેટલા થશે? 27 04. તો આપણે સાદી મેથડથી પણ જોયા છે કે સાદી મેથડથી શું થાય છે કે આ કેટલી મોટી છે સંખ્યા? આ કેટલી મોટી છે સંખ્યા? 25 કરતાં 4 મોટી છે, 2 મોટી છે. તો આનો વર્ગ કેટલો થશે? 25 માં 2 ઉમેરશું એટલે 27 અને 2 નો વર્ગ 4, 27 04. સાદી મેથડથી પેલી બતાવી એ મેથડથી પણ જોવું હોય તો એ પણ જોઈ લઈએ આપણે. ચલો, તો 52 એટલે શું થાય? ભાગ પડે તો આમાં આપણે લખીશું 25 નો વર્ગ 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 2 આંકડામાં લખવું પડશે. આમાં 4, 5 દુ 10 ને 20, એકામનું અંક સ્થાન ખાલી 4 0 7 2. આમાં કેવું છે, તમારે એકમના અંકમાં ભૂલ પડી શકે છે, પણ આ મેથડ મેં કીધી એમાં કેવું છે? યુનિવર્સલ મેથડ છે, કેમ કે આપણે પ્રૂવ કરેલી છે મેથડને, આપણે પ્રૂફથી બેક છે આ મેથડ. તો જુઓ, ધારો કે ઇનકેસ કરવાનું થાય તો કેવી રીતે કરીએ? 37 નો વર્ગ, તો 37 નો વર્ગ કેવી રીતે થાય? 3 નો વર્ગ કેટલો થાય? 9. 7 તરી 21, 21 દુ 42 અને 7 નો વર્ગ 49. તો અમે હંમેશા હરેક ખાનામાં એક જ વસ્તુ રહેશે, એક જ અંક રહેશે અને બાકી બધા અંકો આગળ આવી જશે. તો એક જ અંક રહેશે એટલે 9 છે, 9 રહ્યા, 4 આગળ આવી ગયા તો 44 રહ્યા, 44 થયા 42, સોરી 42 ને 4 46 થયા, ઝઘડો રહ્યો અને આગળ 4 આવી ગયા અને 4 ને 9 13 થઈ ગયા, તો 13 6 9. પેલી રીતે ભાઈ કરી દઈએ. 37 નો વર્ગ કરીએ તો આને 2 ભાગમાં વેચી દો તો કેવી રીતે થશે? 37 નો વર્ગ એટલે 0 9 4 9, 7 તરી 21 ને 42, 9 6 13. ડન થઈ ગયું. અને આપણે જે આપણી નોર્મલ મેથડથી કરીએ છીએ કે 50 કરતાં કેટલા ઓછા છે? 13. તો 25 માંથી એટલા ઓછા કરો તો કેટલા થાય? 12 થાય. અને આ 169, આ 1 આગળ જતો રહેશે તો 13 6 9. આ બધી મેથડનું મેં તમને રિવિઝન કરાવી લીધું છે એક જ વખતમાં. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આજનો દાખલો એ કરાવી દઈએ. એ ધારો કે તમે લોકો 44 નો વર્ગ કરવા જઈ રહ્યા છો તો શું થશે? 4 નો વર્ગ 16 થશે. ચોખ્ખું 16 ને ગુણ્યા 2 કરો 32, ચોખ્ખું 16. તો આમાં શું કરશો? એક એક આંકડો રાખશો ને આગળ લખતા. તો આ 6 લખ્યા અને આગળ કરી નાખ્યા અને 33 થશે. 32 ને 33, તો એનો તગડો રાખ્યો અને 3 આગળ મૂકી દો. 16 ને 3 કેટલા થશે? 19. ફરીથી સાદી મેથડથી 44 નો વર્ગ કરવો હોય તો કેટલા થાય? આમાં થશે, આનો વર્ગ થશે 16, આનો વર્ગ થશે 16 અને ચોખ્ખું 16 ને આ 32 અને ધારો કે લખો, થોડી જગ્યા ખોટી મને કરો, તો 6 3 9 1, તો 1936. અને આપણી સાદી મેથડ જે બીજી છે એના વડે કરો તો કેટલા છે? 44. એટલે 50 કરતાં કેટલા ઓછા છે? 6 ઓછા છે. તો 25 માંથી એટલા ઓછા કરો 6. 25 માંથી 6 ઓછા કરો તો 25 માંથી 6 ઓછા કરો એટલે 19 અને 6 નો વર્ગ કેટલો થાય? 36. તો ડન. આટલું ક્લિયર થઈ ગયું. તો અહીંયા આપણે સ્ક્વેરની બધી જ વસ્તુઓ પૂરી કરી છે અને એકાદ બે વસ્તુ તમને નવી શીખવા મળી હશે એવી હું આશા રાખું છું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અને તમે જે પણ ગ્રુપમાં જોઈન હોય એમાં શેર કરજો. વોટ્સએપ સ્ટેટસ હોય તો વોટ્સએપ સ્ટેટસમાં લગાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવું અમેઝિંગ કન્ટેન્ટ હવે આવતા રહેશે. અમને ડીએમ એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ છે, આ જ લોગો છે, એના ઉપર તમે ફોલો કરી શકો છો અમને. અને અમારી હાલ ટેટ ટાટ રિલેટેડ પીડીએફ કોર્સ ચાલે છે. એનું પણ કોઈ જો ટેટ ટાટની તૈયારી કરતું હોય તો ઇંગ્લિશ એન્ડ મેથેમેટિક્સ એન્ડ સાયન્સ, ઇંગ્લિશ મેથ્સ એન્ડ સાયન્સ, એની અમારે હાલ પીડીએફ કોર્સ ચાલે છે, તે તમે જોઈન કરી શકો છો. તો અગેન થેન્ક યુ વેરી મચ ગાઈસ ફોર વોચિંગ this video. Until next time, see you again and take care guys.